ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવો ટોપિક ચલનાંક ત્યારે જ આવડશે કે જ્યારે આપણને પ્રમાણિત વિચલન અને મધ્યક શોધતા આવડતું હોય તો બરાબર। ચલનાંકનું સૂત્ર છે ચલનાંક, એનું શોર્ટ ફોર્મ છે સીવી, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન બરાબર। એનું સૂત્ર છે ચલનાંક શોધવાનું સૂત્ર છે પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100 બરાબર। ચલનાંકનું સૂત્ર છે પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ઇન્ટુ 100। ચલનાંકને આપણે સિગ્મા અથવા તો સાઈ વડે દર્શાવીએ, મધ્યકને આપણે એક્સ બાર વડે દર્શાવીએ ઇન્ટુ 100। આનું સૂત્ર એટલે સીધી વાત છે, ચલનાંક શોધવામાં નવું કશું જ નથી। આપણને બે વસ્તુ શોધતા આવડે એટલે જ આગળના એક્ઝામ્પલની અંદર આપણે બધા જ દાખલામાં મધ્યક અને પ્રમાણિત વિચલન બે શોધતા હતા। મધ્યક અને પ્રમાણિત વિચલન બે શોધા। ચલનાંક એટલે શું તો કે વર્ગમૂળમાં વિચલન છેદમાં x બાર ગુણ્યા 100। આ બધા ચલનાંકના સૂત્ર સીવી બરાબર। સીવી કોએફિશિયન્ટ વેરિએશન બરાબર। એટલે સીધી વાત છે, આપણને વિચલન અને મધ્યક બે શોધતા આવડવું જોઈએ તો આપણને ચલનાંક મળે છે। અને બે માહિતીનું કમ્પેરિઝન કરવી હોય બરાબર કે બે માહિતી માટે જે માહિતીનો ચલનાંક ઓછો હોય તે માહિતી સારી બરાબર। બે માહિતીના કમ્પેરિઝનમાં આપેલી હોય ત્યારે જે માહિતીનો ચલનાંક કેવો ઓછો હોય તે માહિતી સારી અથવા તો સ્થિર નહીં પણ વધુ સ્થિર જ્યારે બે માહિતીની આપણે કમ્પેરિઝન કરવી હોય બરાબર, એને એકબીજાથી કઈ માહિતી સારી ને કઈ માહિતી ઓછી સારી, ખરાબ શબ્દ તો નહીં વાપરવું, એ નેગેટિવ વર્ડ્સનો ઉપયોગ જ નહીં કરવાનો। બે માહિતીમાં કઈ માહિતી સારી ને કઈ માહિતી ઓછી સારી એ શોધવા માટે તમારે ચલનાંક શોધવાનો, બંને માહિતીનો ચલનાંક શોધવાનો અને જે માહિતીનો ચલનાંક ઓછો હોય તે માહિતી વધુ સારી અને જે માહિતીનો ચલનાંક વધારે હોય, ચલનાંક વધારે ચાલે છે, જે વધારે રખડતો હોય સારો માણસ નહીં કહેવાય ને, જે ઓછો રખડતો હોય સારો માણસ કહેવાય બરાબર। એટલે ચલનાંક ત્યારે જ આવડે કે આપણને વિચરણ શોધતા આવડે અને મધ્યક શોધતા આવડે બરાબર। ડાયરેક્ટ સમય ન બગાડતા આપણે સીધા જ એક્ઝામ્પલ પર જઈએ, સીધા દાખલા પર જઈએ। સ્વાધ્યાય ઉદાહરણના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, ખાસ ધ્યાન આપજો બરાબર। ઉદાહરણના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે, એનું તમારે ખાસ ધ્યાન આપવું। એક્સરસાઇઝ સ્વાધ્યાય 15.3 સ્વાધ્યાય 15.3 સ્વાધ્યાય 15.3 માં પહેલા અને બીજા દાખલામાં બબ્બે દાખલા છે એટલે બોર્ડ પર આવશે નહીં, તો હું દાખલા નંબર 3 થી સ્ટાર્ટ કરું। દાખલા નંબર 3 બરાબર, પહેલો દાખલો આખો બોર્ડ આવશે ત્યારે કરાવું। સ્વાધ્યાય 15.3 ક્વેશ્ચન નંબર 3 બરાબર। ક્વેશ્ચનમાં આપ્યું છે એક કારખાનામાં બે શાખા A અને B ના કર્મચારીનું માસિક વેતનનું વિશ્લેષણ આપ્યું છે બરાબર। વેતન મેળવનાર કર્મચારીની સંખ્યા, પહેલા આપણે કર્મચારીની સંખ્યા
સંખ્યા અહીંયા એક એ કારખાનું અને બી કારખાનું પણ એ કારખાનામાં કર્મચારીની સંખ્યા છે 586 ને બી કારખાનામાં કર્મચારી સંખ્યા છે 648 રાઈટ। પછી આપણે માહિતીનો મધ્યક બરોબર વેતનનો મધ્યક એટલે કે x બાર મધ્યક એટલે કે x બાર એટલે x બાર ઓફ a અને x બાર ઓફ b બરાબર કેટલો આવે 5253 બંનેમાં 5253 જ છે રૂપિયા 5253 અહીંયા પણ રૂપિયા 5253 રાઈટ। અને આખું છે વિચરણ વિચરણ આનું 100 આપ્યું છે નાનું 121 આપ્યું છે। પ્રશ્ન કીધો છે a અને b માંથી કઈ શાખાનો કર્મચારી વધારે રકમના વેતનના રૂપમાં ફેરવે છે બરાબર। અને બીજું હવે વ્યક્તિગત વેતનમાં કઈ શાખામાં a અને b માં વધારે ચલનીયતા છે કઈ શાખામાં વધારે ચલનીયતા છે એટલે કોનો CV વધારે છે એવું કીધું। એટલે એ કંપની ટોટલ કેટલું વેતન ચૂકવશે પેલા કંપની એ માટે વાત કરીએ બરાબર। કંપની એ માટેની વાત કરીએ આપણે કંપની એ અને બી તો કઈ કંપની વધારે વેતન ચૂકવે છે બરાબર। તો અહીંયા લખીએ કે એના કર્મચારી સંખ્યા N1 of A N1 of A એટલે કેટલા A ના કર્મચારીની સંખ્યા બરાબર। A ના કર્મચારીની સંખ્યા કેટલી છે 586 x બાર of A કેટલા છે રૂપિયા 5253 અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર ઓફ A કેટલા છે 100 બરાબર। સિગ્મા સ્ક્વેર ઓફ A માટે પ્રમાણિત વિચરણ સિગ્મા A આનું વર્ગમૂળ કેટલું થાય 10 ક્લિયર। પેલા કંપની A ની વાત કરી બરાબર। તો કંપની A નો કુલ પગાર કેટલો થાય કુલ પગાર એટલે શું થાય x બાર a નું સૂત્ર શું થાય x બાર a ઇક્વલ ટુ સિગ્મા xi ઓફ a છેદમાં n થાય ને n ઓફ a કે કંપની શું કહે છે તમે સીધું વિચારો કે એ કંપની છે એક વ્યક્તિને કેટલા રૂપિયા ચૂકવે છે 5253 એવા કેટલા લોકો છે 586 તો 5283 રૂપિયા 5253 રૂપિયા 586 વખત ચૂકવશે તો કુલ પગાર કેટલો થાય કુલ પગાર કેટલો થાય સિગ્મા xi ઓફ a એ કેટલો થાય આને સામે લઈ જાઓ તો x બાર ઓફ a ઇન્ટુ n ઓફ a ગુણાકાર કરી નાખો સીધી વાત છે ને ભાઈ એક કર્મચારીની એવરેજ કેટલી છે 5253 એવા કેટલા કર્મચારી છે 586 કર્મચારી છે એટલે આ બેનો ગુણાકાર થાય એટલે કેટલા થાય આ કેટલા છે 5253 ગુણ્યા 586 બેનો ગુણાકાર કરી નાખો કેટલો ગુણાકાર આવશે ચેક કરો ગુણાકાર કેટલો આવશે બોલો ફટાફટ બેનો ગુણાકાર બોલો કેટલો આવે છે જલ્દી ફટાફટ કેલ્સી તમારે સાથે જ રાખવાનું છે મિત્રો 5253 ગુણ્યા 586 કેટલા આવશે 30,78,258 કેટલા આવશે 30,78,258 રૂપિયા કંપની એ ટોટલ પગાર ચૂકવશે બરાબર। કંપની એ નો ટોટલ પગાર કેટલો થશે કંપની આનો ટોટલ પગાર કેટલો થાય 30,78,258 બરાબર। હવે ચલનાંકની વાત કરીએ CV of A ઇક્વલ ટુ વિચરણ ઓફ A ગુણ્યા x બાર
ઓફ એ ગુણ્યા 100 સીવી ઓફ એ એટલે કે એ કંપનીનો ચલનાંક કેટલો થાય તો એ કંપનીનું વિચરણ છેદમાં એ કંપનીનો મધ્યક ગુણ્યા 100 એ કંપનીનું વિચરણ કેટલું છે તો કે 10 મધ્યક કેટલો છે તો કે 5253 ગુણ્યા કેટલા થાય 100 સાદરૂપ આપી દો કેટલો જવાબ આવે છે ચેક કરો સાદરૂપ આપી દો જવાબ કેટલો આવે છે ચેક કરો બરાબર કેલ્સીથી જ આપણે ગુણાકાર કરવાનો 1000 ભાગ્યા 5253 કેટલા આવ્યા 0.19 બરાબર એ કંપનીનો ચલનાંક કેટલો થયો કંપની એ નો ચલનાંક કેટલો થયો તો કે 0.19 હા હવે કંપની બી ની વાત કરીએ આપણે કોની વાત કરીએ કંપની બી માટે સેમ રીતે શોધો હા પછી બધા જવાબ પણ લખી નાખો ચલો કંપની બી માટે શોધો દરેક બંને સ્ટુડન્ટ કંપની બી માટે શોધો કંપની બી માટે કંપની બી એની કેટલી સંખ્યા છે n ઓફ બી કેટલા છે 648 બરાબર એ નો મધ્ય કેટલો છે x બાર ઓફ બી કેટલો છે ₹5253 રાઈટ એનું વિચરણ કેટલું છે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બી કેટલું છે 121 માટે પ્રમાણિત વિચલન કેટલું થાય વર્ગમૂળમાં 121 કેટલું થાય 11 રાઈટ શું થશે x બાર ઓફ b is equal to sigma xi of b છેદમાં n of b રાઈટ સિગ્મા xi of b શું થાય કંપની b નો કુલ પગાર અને સામે લઈ જાઓ તો સિગ્મા xi of b is equal to x bar of b into n of b x bar of b કેટલો છે 5253 ગુણ્યા આંકડા છે 648 આમ તો જોતા જ ખબર પડી જાય બેનો મધ્યક સરખો છે અહીંયા વધારે છે બરાબર આ વધારે છે એટલે સીધી વાત છે કે બી નો પગાર વધારે થશે એ નો પગાર ઓછો થાય વિચરણની વાત કરીએ મધ્યક તો સરખો છે માહિતી એમસીક્યુ માં હોય તો તમારે ગણવી પડે નહીં સીધે સીધું મળી જાય બરાબર આનું વિચરણ 100 છે આનું વિચરણ 121 છે મધ્યક સરખો છે મધ્યક સરખો છે આનું વિચરણ વધારે છે આનું વિચરણ ઓછું છે તો સીધી વાત છે કે એ કંપનીનો ચલનાંક ઓછો આવશે બી કંપનીનો ચલનાંક વધારે આવશે તો પ્રશ્ન એવો માંગે તો કઈ કંપનીનો ચલનીયતા વધારે છે તો બી કંપનીમાં ચલનીયતા વધારે છે એવું કહી શકાય ગુણાકાર કરો કેટલો આવ્યો ગુણાકાર આ ગુણાકાર કેટલો આવ્યો ફટાફટ તમે કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યા 5253 ગુણ્યા 648 કેટલા 34,03,944 બરાબર કેટલા આવ્યા 34,09,344 રૂપિયા બી કંપની પગાર ચૂકવશે બરાબર બી કંપની ટોટલ પગાર કેટલો ચૂકવશે 34,09,344 બરાબર હવે શું રહે સીવી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ સીવી ઓફ બી ઇક્વલ ટુ શું હશે પ્રમાણિત વિચલ ઓફ બી છેદમાં મધ્યક ઓફ બી ગુણ્યા 100 પ્રમાણિત વિચલ ઓફ બી કેટલું છે 11 આ કેટલા છે 5253 ગુણ્યા 100 એટલે શું હશે 1100 છેદમાં 5253 કેટલા થાય ચેક કરો કેટલા આવશે 1100 ભાગ્યા 5253 કેટલા આવે 209 હા કેટલા આવે ઇઝ ઇક્વલ ટુ 0.209 બરાબર છેલ્લે આન્સર લખવાનો માટે એ કંપની કુલ પગાર કંપની
એનો કુલ પગાર કેટલો થાય? 30,78,278, 30,78,258 રૂપિયા. જ્યારે કંપની બી નો કુલ પગાર કેટલો થયો? 34,09,648 રૂપિયા. બરાબર. અને સીવી ઓફ બી ગ્રેટર દેન સીવી ઓફ એ, માટે કંપની બી માં ચલનીયતા વધારે છે, માટે કંપની બી માં શું છે? ચલનીયતા વધારે છે. આ રીતે આખો દાખલો તમારે પૂરો કરવો પડે, 4 માર્ક્સમાં આવે. બરાબર. આ દાખલો પછી અહીંથી તમારે આ સાઈડ જવાનું છે. ક્લિયર? લખી લો ફટાફટ લખી લો. આ રીતે તમને આટલી માહિતી આપીએ. મોટા ભાગે આ ટાઈપનો જ એક્ઝામ્પલ પૂછે, અથવા તો એક જ દાખલાનો સીવી, બરોબર, દાખલા નંબર 1 જેવો દાખલો આવે નહીં, એક જ દાખલાનો તમને સીવી પૂછે. ખાસ ધ્યાન રાખજો. બરોબર. હવે જો દાખલા નંબર 1 આપણે એના માટે બોર્ડ થોડુંક નાનું પડશે. સ્કૂલનું બોર્ડ હોત તો આપણે એક જ બોર્ડમાં આ દાખલો ગણી શકત. ધીરે ધીરે દાખલો, કઈ એક જ વસ્તુ જ્યારે પહેલી કંપનીની વાત કરતા હોય ત્યારે બીજી કંપનીને મગજમાંથી કાઢી જ નાખવાની. એ અત્યારે છે જ નહીં. ઘણી વાર માટે જ્યારે બીજી કંપનીનો શોધતા હોઈએ ત્યારે પહેલી કંપનીને દિમાગમાંથી રિમૂવ કરી નાખવાની. આ ખાસ ધ્યાન રાખજો. જો સ્વાધ્યાય 15.3 એમાં દાખલા નંબર 1, બરાબર. બીજો દાખલો તમારે જાતે કરવાનો છે, કેમ કે આપણે લગભગ બધા દાખલા સૂત્ર લખાવી દીધા પછી થઈ જ જાય. બરાબર. કેમ કે સૂત્ર પર મુજબ જ છે. એમાં આપે છે પેલા વર્ગ આપે. શું આપે છે? વર્ગ. બરાબર. પેલા હું બ્લુ પેન થી લખીશ. વર્ગ. પછી આપે છે સમૂહ એ. સમૂહ એ ની સંખ્યા આપી છે, સમૂહ બી ની સંખ્યા એટલે આપ્યું છે. બરાબર. જો 10 થી 20 એમ 80 સુધી છે. 10 થી 20, 20 થી 30, 30 થી થોડા અક્ષરો નાના થશે કારણ કે બોર્ડમાં આપણે એને સમાવવાનું છે. બરાબર. 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. કંપની એ ની સંખ્યા આપી છે 9, 12, 32, 33. બરાબર. 9, 12, 32, 33. 40, 10, 9. બરાબર. 40, 10, 9. કંપની બી ની સંખ્યા આપી છે 10, 20, 30, 25. 10, 20, 30, 25. 43, 15, 7. 43, 15, 7. પેલા આનું ટોટલ મારો, આને શું કહે? નંબર ઓફ એ. પેલા આનું ટોટલ મારો નંબર ઓફ એ કેટલા થાય? ટોટલ મારો બધા ફટાફટ. 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 3 16, 16 ને 9, 16 ને 9 કેટલા થાય? 25, 25 ના 5 વધી 1, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 1 13, 135. ચેક કરી લો. બરાબર. ફરીથી ચેક કરો. શું હશે? 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 3 16, 16 ને 9, 16 ને 9 25 ના 5 વધી 2, 2 ને 1 3, 2 ને 3 3 ને 3 6, 6 ને 3 9, 9 ને
9 ને 1 10 ને 4 14 145 આવશે. કેટલા આવશે? આનો ટોટલ મારો નંબર ઓફ બી કેટલા થાય? 5 5 ને 3 5 ને 5 10 10 ને 10 20 ની 0 વધી 2 2 ને 1 3 ને 2 5 5 ને 3 8 8 ને 2 10 10 ને 5 15 150. ચેક કરો. 150. ભૂલ નથી થતી ને? બરાબર. હવે શું કરીએ? વર્ગ આપ્યો હોય તો પહેલા આપણે xi શોધીએ. xi એટલે મધ્ય કિંમત. શું શોધીએ? xi કેટલા છે? 10 અને 20 ની મધ્ય કિંમત કેટલી થાય? 15. 15 ને પછી 10 10 વધે છે તો 25. 25 ને 35 45 55 65 અને 75 xi. હવે આપણે શું શોધવાનું છે? શું કીધું છે? A અને B માંથી કયા સમૂહમાં ચલન વધારે છે? પ્રશ્ન કયો હતો? કયા સમૂહમાં ચલન વધારે છે એવો પ્રશ્ન છે. તો બંનેનું આપણે ચલન એટલે કે CV શોધી લઈએ. શું કરીએ? બંનેનો CV શોધીએ. જેનો CV વધારે આવે એનું ચલનાંક વધારે, જેનો ઓછું આવે તેનું ચલન ઓછું. પહેલા A ની વાત કરીએ. કોની વાત કરીએ? માત્ર ને માત્ર A માટે. બરાબર. A માટે વાત કરીએ તો અહીંયા તમને દેખાય છે H = 10 છે. તો અહીંયા DI લખી નાખો. DI = xi - a છેદમાં h. 1 2 3 4 5 6 7 છે. એમાં બરોબર વચ્ચે વાળાનું A ધારી લઉં તો અહીંયા 0 આવશે, અહીંયા -1 આવશે, -2 આવશે, -3 1 2 3. હું કંપની એ સમૂહ A ની વાત કરી રહ્યો છું. આ વસ્તુ છે જ નહીં એવું માનીને ચાલવાનું છે. શું હું A માટેની વાત કરી રહ્યો છું ત્યારે તમારે શું માનવાનું? આ B વાળો પાર્ટ તમને રકમમાં આપ્યો જ નથી એ રીતે વાત કરવાની છે. ગોટ માય પોઈન્ટ? બરાબર. અહીં સુધી બંને માટે સરખું છે. બરાબર. આને શું કહે? fi of a. શું કહે આને? fi of a. આને શું કહે? fi of b. કે a ની ફ્રીક્વન્સી અને b ની ફ્રીક્વન્સી, a ની આવૃત્તિ અને b ની આવૃત્તિ. ક્લિયર? આપણે હવે જે વાત કરવાની છે માત્ર ને માત્ર a પર કોન્સન્ટ્રેશન કરવાનું છે. b છે જ નહીં રકમમાં એવું માનીને ચાલો. આ માહિતી આપણી પાસે છે જ નહીં એવું માનીને ચાલો. બરાબર. કોની વાત કરી છે? A ની વાત કરી. જો આમ તો બે કોષ્ટક બનાવવા પડે પણ બંને કોષ્ટકમાં અહીંથી અહીં સુધીનો ભાગ છે તે ઇક્વલ આવે. એટલે બે કોષ્ટકમાં જઈને સમય બગાડવા માંગતા નથી. અહીંયા લખો કંપની સમૂહ A માટે. કોના માટે? અહીંયા લખો સમૂહ A માટે. જ્યાં સુધી જરૂર પડે ત્યાં. સમૂહ A માટે જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી. સમૂહ A માટે મધ્યકનું સૂત્ર કયું છે? x બાર ઓફ A. સમૂહ A માટે શું છે? x બાર = A પ્લસ સિગ્મા fi di છેદમાં n ઇન્ટુ h. n એટલે કયો n? n એટલે કયો n? a નો n. fi એટલે કોનો fi? a નો fi. આ ભૂલ ન થાય બટા, ધ્યાન રાખજો. બરાબર. આ b છે જ નહીં હું તો અહીંયા શું કરું? fi di સમૂહ A માટે. fi અને d આ બેનો 9 3 27 એટલે -27 -24 -32 0 40 એકા 40 20 અને 9 3 27. આનો ટોટલ મારો શું કરો? સિગ્મા fi di. જો આ +27 ને -27 તો ગયા. ક્લિયર? +27 ને -27 તો ગયા. આ કેટલા ત્યાં? 60. આ બંને ટોટલ કેટલું થયું? 60. આ બેનો ટોટલ કેટલો થયો? 56. 60 માંથી 56 જાય તો વધ્યા કેટલા? 6. અહીંયા મૂકી દો. a કેટલો છે? તો કે 45. સર 4 વધે ને 60 માંથી 56 જાય તો.
આ 45. બસ સરસ ધ્યાન છે. આવી રીતે ધ્યાન આપો તો ચોક્કસ આવડશે. સિગ્મા fi di કેટલા આવ્યા તો કે 4. n કેટલા છે 145. h કેટલા છે તો કે 10. 40 ગુણ્યા 10 ભાગ્યા 145 કરી લો. કેટલો આન્સર આવશે? એ સમૂહ માટે વાત કરી રહ્યા છીએ આપણે. 40 ભાગ્યા 145 0.28. 75 અને 28 કરના કેટલા કરી નાખીએ? આ કેટલા થશે? 45 વત્તા 0.8 માટે કેટલા છે? 45.88. કોનો મધ્યક આવ્યો? એ સમૂહનો. હવે એ નું વિચરણ જોઈએ છે મારે. કોનું વિચરણ જોઈએ છે? એ નું. એટલે સિગ્મા ઓફ એ લખું છું. શું લખું? આ એ અને આ એ અલગ છે. આ કંપની માટેનો એ છે ને આપણો ધારેલા મધ્યકનો છે. આ ભૂલ ન થાય. પેલું હવે શું કરું? fi di સ્ક્વેર એટલે કે આનો ગુણાકાર ફરીથી di સાથે કરવાનો. કોનો? fi di નો ગુણાકાર ફરીથી di સાથે કરવાનો. અથવા તો આનો વર્ગ કરીને ગુણાકાર કરો. -3 નો વર્ગ 9 9 9 81 -2 નો વર્ગ 4 12 ચોક 48. ભૂલ ન થાય. બી વાળો ભાગ છે જ નહીં એ વિચારીને આગળ ચાલવાનું છે. બરાબર? -1 નો વર્ગ 1 1 ગુણ્યા 32 એટલે 32. આ તો 0 છે જ. 1 નો વર્ગ 1 ગુણ્યા 40 એટલે 40. 2 નો વર્ગ 4 4 ગુણ્યા 10 એટલે 40. 3 નો વર્ગ 9 9 ગુણ્યા 9 એટલે 81. આનું ટોટલ મારી લો. સિગ્મા fi di સ્ક્વેર કેટલો થશે? ચેક કરો. 8 ને 2 10 8 ને 2 10 10 ને 1 11 11 ને 12 વધી 8 ને 1 9 9 ને 4 13 13 ને 3 16 16 ને 4 20 20 ને 4 24 24 ને 8 32. ચેક કરો. બરોબર છે ને? ચેક કરી લો ફરીથી. 8 ને 1 9 9 ને 2 11 11 ને 1 12 નો બગડો વધી 1 9 બરાબર છે સર. 13 ને 3 16 16 ને 4 20 20 ને 4 24 24 ને 8 32. ઓકે. હવે શું થશે? વિચરણ. પણ સમૂહ કોની માટેની વાત છે? એ માટેની વાત છે. વિચરણ શું થાય? સિગ્મા fi di સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi di છેદમાં n આખાનો વર્ગ અને h ચાલે છે એટલે h નો વર્ગ. h ન ચાલતો હોય તો વર્ગ આવે નહીં. હવે 10 મિનિટ પછી આપણે આ ઓવર થશે. હમણાં આનો દાખલો કરાવી થોડી વાર રહીને કટ કરી નાખીશ. બરાબર? પછી ફરીથી પાછું ચાલુ કરીશ. તો ફરીથી જોઈન થતો. ચાલો મૂકો. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi di સ્ક્વેર કેટલા છે? 332 છેદમાં n n કેટલા છે? 145 ઓછા સિગ્મા fi di કેટલા છે? 4 છેદમાં 145 એનો વર્ગ ઇન્ટુ h નો વર્ગ. h કેટલા છે? 10 10 નો વર્ગ 100. ભાગાકાર કરો અને ગુણાકાર કરો. આ બેનો ગુણાકાર કરવાથી બહુ છેદ ઉઠતા નથી તો સીધો ભાગાકાર જ કરીશું આપણે. બરાબર? 232 322 ભાગ્યા 145 2.22 આવે. કેટલા આવશે? આનો આન્સર કેટલો આવ્યો? 2.22 માઈનસ આગલા થાય 0.28 નો વર્ગ થશે. જો કરો 4 ગુણ્યા 4 ભાગ્યા 145 ભાગ્યા 145 0.0007 0.0007 0.28 ગુણ્યા 0.28 એક જ મિનિટ. કેટલા આવ્યા? 4 ગુણ્યા 4 ભાગ્યા 145 ભાગ્યા 145 0.53076. આ કેટલા આવ્યા? 0.000 into 100. રાઈટ? આ બેનો ગુણાકાર કરો તો 222 થશે. આ બેનો ગુણાકાર કરો તો 2 ડેસિમલ અહીંયા ખસી જશે એટલે કેટલા થાય? 0. અહીંયા આવી જાય
0076 અને બાદબાકી કરો 222 માંથી 0.0076 221.99 બરાબર કેટલા આવે 221.99 આ શું આવ્યું વિચરણ માટે વિચરણ આવી ગયું તો પ્રમાણિત વિચરણ શું થાય વર્ગમૂળમાં 221.99 વર્ગમૂળમાં 221.99 નું વર્ગમૂળ લઈએ આપણે વર્ગમૂળમાં 221.99 આઈ થિંક 1488 પર પાછળ પણ 8 છે એટલે 14.89 આવી ગયું બરાબર હવે ચલનાંક શું થાય ચલનાંક is equal to CV of A શું થાય પ્રમાણિત વિચલન છેદમાં x બાર ગુણ્યા 100 પ્રમાણિત વિચલન કેટલું આવ્યું 14.89 ગુણ્યા 100 x બાર કેટલો આવશે 45.88 ચાલો કેટલો આવશે ચેક કરો 14.89 ગુણ્યા 100 ભાગ્યા 45.20 32.88 કેટલો આવ્યો 32.88 કંપની એ નો ચલનાંક કેટલો આવ્યો 32.88 આ ખાસ ધ્યાન રાખજો અહીંયા લખું છું બોર્ડ પૂછવાનું છે કંપની એ નો ચલનાંક કેટલો આવ્યો 32.88 આ યાદ આવે 88 અથવા તો 89 બરાબર ઓકે જો હવે સમૂહ બી માટે વાત કરીએ સમૂહ બી ની જ્યારે વાત આવે છે ત્યારે એને ભૂલી જવાનું એ છે જ નહીં આપણી પાસે યાર બરાબર સમૂહ બી ની વાત આવે એને ભૂલી જવાનો આ ડીઆઈ કોનો છે તો કે બી નો આ એફઆઈ કોનો ડીઆઈ તો બંનેના સેમ જ છે આ એફઆઈ કોનો છે તો આ એફઆઈ છે એ કોનો છે બી નો છે એટલે એફઆઈ ડીઆઈ તો આપણે એફઆઈ થી લેવાનું માઈનસ 10 ગુણ્યા માઈનસ 3 માઈનસ 30 બરાબર 20 ગુણ્યા માઈનસ 2 માઈનસ 40 બરાબર 30 ગુણ્યા માઈનસ 1 માઈનસ 30 આ તો 0 બરાબર પછી 43 ગુણ્યા 1 એટલે 43 બરાબર 15 દુ 30 અને 7 3 21 આનો શોધી લઈએ આ તો કમ્પ્લીટ થઈ ગયું બરાબર સિગ્મા fi di આનો ટોટલ મારો તો જો અહીંયા ફર્સ્ટ દેખાય છે આ -30 ને +30 જતા રહે ક્લિયર આ -40 અને 43 કેટલા વધ્યા 3 21 ને 3 કેટલા થયા 21 ને 3 24 24 માંથી 30 જાય તો -6 ક્લિયર ચેક કરી લો ફરીથી આ -30 + 3 કેન્સલ 43 માંથી 40 જાય 43 માંથી 40 એટલે કેટલા વધ્યા 3 અને 21 3 અને 21 કેટલા થાય 24 24 માંથી 30 છે તો -6 બરાબર હવે શું કરવાનું fi di કર આનો ફરીથી di સાથે ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ અથવા તો આનો વર્ગ કરીને આની સાથે 3 નો -3 નો વર્ગ 9 9 ગુણ્યા 10 એટલે કેટલા થયા 90 2 નો વર્ગ 4 4 ગુણ્યા 20 એટલે કેટલા થયા 80 કોઈ પણ રીતે કરો આન્સર સરખો જ આવે આંકડા થશે 30 અહીંયા કેટલા 0 અહીંયા કેટલા થશે 43 2 નો વર્ગ 4 4 ગુણ્યા 15 એટલે 60 3 નો વર્ગ 9 9 ગુણ્યા 7 એટલે કે 63 આનો ટોટલ મારો સિગ્મા fi di સ્ક્વેર કેટલું આવશે 3 ને 3 9 9 ને 8 17 17 ને 3 20 20 ને 4 24 24 ને 6 30 30 ને 3 36 ક્લિયર હવે ચાલો મધ્યક તરફ જોઈએ મધ્યક x બાર બરાબર કોના માટે સમૂહ b માટે સમૂહ b માટે મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ x બાર ઇક્વલ શું થાય a પ્લસ સિગ્મા fi di સર પેલા fi di સ્ક્વેર નું ટોટલ ખોટું છે તમારું
ટોટલ ખોટું છે. કઈ રીતે? આ 3 ને 3 6 આવશે ને. 3 ને 3 6, પછી 9 ને 8 17 ને 3 20 ને 4 24 ને 6 બરાબર 366 બરાબર. ઓકે. ઇન્ટુ h, h ચાલતો તો h આવશે. એ કેટલો હશે તો કે 45 પ્લસ FIDI કેટલા હશે તો કે -6. આંકડા છે 150. આ કેટલા છે 10. આ મીંડું ગયું. છેદ ઉડતા હોય ને નાનું હોય ત્યાં સુધી કેલ્શિયમનો યુઝ નહીં કરવાનો. આને 3 ચાલે તો 2, આને 3 ચાલે તો 5. 2/5 એટલે 0.4 એટલે 45 માઈનસ છે એટલે 45 - 0.4 44.6. મધ્ય કેટલો થયો? 44.6 બરાબર. હવે શું શોધો? વિચરણ. વિચરણનું સૂત્ર શું છે? સિગ્મા FIDI² છેદમાં n માઈનસ સિગ્મા FIDI છેદમાં n આખાનો સ્ક્વેર ઇન્ટુ h વર્ગ. ક્લિયર? આ કયા છે 366 એટલે કે 366 છેદમાં n કેટલા છે 150 માઈનસ આ કેટલા છે -6 છેદમાં 150 એનો વર્ગ ઇન્ટુ કેટલા થયા h નો વર્ગ 100 વડે બેને ગુણી નાખો ઈઝી પડશે બરાબર. એટલે કેટલા થયા 366 ને 00 એટલે કેટલા થયા 36600 છેદમાં 150 માઈનસ 6 નો માઈનસ નો વર્ગ પ્લસ 6 નો વર્ગ 36 ને 00 36 ને 00 150 બે વખત 150 ગુણ્યા 150. અહીંયા મીંડું કેન્સલ, અહીંયા મીંડું કેન્સલ. ભાગાકાર કરો કેટલો આવે છે ચેક કરો. કેટલા છે 3660 ભાગ્યા 15 244. આ કેટલા આવ્યા 244 ઇઝ ઇક્વલ ટુ 244 છેદ ઉડતા હશે બરાબર. અને 360 માઈનસ 150 ભાગ્યા 15 એ કરી જાઓ કેટલા આવે છે 360 ભાગ્યા 150 ભાગ્યા 15 કેટલા 0.16 કેટલા આવ્યા 0.16 બાદબાકી કરો 100 માંથી 16 જાય તો 84 એટલે 243.84. વિચરણ આવ્યું માટે પ્રમાણિત વિચરણ શું થાય? પ્રમાણિત વિચરણ ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં વિચરણ વર્ગમૂળમાં 200. તમને એમ થાય છે જે ડબલ માં હોય તો શું કરવું? કેલ્શિયમ તો હોય નહીં. તમે ગઈકાલે એ વર્ગમૂળ શોધવાની રીત તમને બતાવી હતી કેવી રીતે વર્ગમૂળ શોધવું બરાબર. વર્ગમૂળમાં 243.84 15.61 પાછળ 5 છે એટલે 15.62 કેટલા ત્યાં લગભગ 15.62 પ્રમાણિત વિચલન આવી ગયું. હવે ચલનાંક ની વાત કરીએ. ચલનાંક ઇઝ ઇક્વલ ટુ એટલે કે CV ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100. પ્રમાણિત વિચલન કેટલો છે 15.62 ગુણ્યા 100. મધ્યક કેટલો આવ્યો? મધ્યક 44.6. કરી નાખો ભાગાકાર. ભાગાકાર કરો કેટલો આવે છે 15.62 ભાગ્યા 44.6 35.02 કેટલો આવ્યો? CV of B કેટલો આવ્યો 35.02. A નો ચલનાંક કેટલો હતો 32.88. B નો ચલનાંક કેટલો છે 35.02. એનો મતલબ એ થયો કે સમૂહ A માં ચલન વધારે સમૂહ B માં ચલન વધારે છે બરાબર. સમૂહ B માં ચલન આ શું છે ગ્રેટર ધેન
સીવી ઓફ એ ચલન વધુ છે. તો કઈ માહિતી સ્થિર કહેવાય? કઈ માહિતી સ્થિર કહેવાય? તો જેમાં ચલન ઓછું હોય એની માહિતી બી કરતા વધારે સ્થિર છે. એ પણ લખી નાખો અહીંયા, અહીંથી અહીંયા લખજો. માટે સમૂહ એ ની માહિતી બી ની માહિતી કરતા વધારે સ્થિર છે. બરાબર? માટે સમૂહ એ ની માહિતી બી ની માહિતી કરતા વધારે સ્થિર છે. બરાબર? એમ પૂછ્યા તો ચલન વધારે એમાં પૂછો કઈ માહિતી સ્થિર છે એવો પ્રશ્ન પણ પૂછે. બરાબર? માટે સમૂહ એ ની માહિતી બી ની માહિતી કરતા વધુ સ્થિર છે. આ રીતે આખો ક્વેશ્ચન પૂરો થાય. સ્કૂલની અંદર હોત તો એક જ બોર્ડમાં પૂરું થાય. સ્કૂલના બોર્ડ મોટા છે, આપણે અહીંયા થોડીક આ તકલીફ છે. બરાબર? એટલે તમારે કોષ્ટક તો એક જ વાર બનાવો તો ચાલે ને, બે વાર બનાવો તો વાંધો નહીં. પેલા એ વાળું કોષ્ટક બનાવો ને બી વાળું કોષ્ટક બનાવો તો પણ ચાલે. બે એક્ઝામ્પલ અલગ અલગ થઈ જાય બેટા, પણ કરી શકો તમે. બરાબર? જે રીતે કરવું એ રીતે. એક્ઝામ્પલ નંબર 2 લઈએ આપણે હવે. બીજો દાખલો પણ એવો જ છે. એમાં એફઆઈ નથી, એમાં ડાયરેક્ટ એક્સઆઈ આપ્યો છે. એફઆઈ નો આપણને ડાયરેક્ટ એક્સઆઈ આપ્યો તો સૂત્ર તો આનું જ, વચ્ચેથી એફઆઈ નીકળી જશે. વચ્ચે શું થશે? એફઆઈ નીકળી જશે. સૂત્ર તો આ જ આવશે પણ વચ્ચે એફઆઈ આવશે. એફઆઈ ન આપ્યો હોય તો ગુણાકારમાં એફઆઈ આવે નહીં. સૂત્રમાં કોઈ ચેન્જીસ નથી. એક્સ અને વાય ના શેરોના મૂલ્ય પરથી બતાવો કે કયા શેરમાં મૂલ્ય વધારે સ્થિર છે. બરાબર? પહેલા એક્સ ની વાત કરીએ. બરાબર? એક્સ ની વાત કરીએ અને અહીંયા વાય ની વાત. અહીંયા બે અલગ અલગ કોષ્ટક બની શકે કારણ કે બેયના એક્સઆઈ અલગ અલગ છે. વાય શેર પેલાનો એક્સઆઈ લખો. એક્સ નો એક્સઆઈ કેટલો છે? 35 54 52 53 54 52 53. પેલા ચડતા ક્રમમાં લખો. ખાસ પહેલું કામ તો એને ચડતા ક્રમમાં લખો તો વધારે ઈઝી પડશે. બાકી તમે વર્ક કરવામાં લાંબો થશે. તો કેલ્સી તો કોઈ વાંધો નથી. બરાબર? નહીં તો પેલાના જે સંખ્યા છે એ બધા વર્ક કરવામાં બધું લાંબુ થશે. બરાબર? ને આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને એ ધારીને બાદ કરી શકો. બરાબર? કેટલા છે? પેલા 35 પછી સીધા 49 છે. ક્રમમાં લખો. બરાબર? ચડતા ક્રમમાં લખો. પેલા સૌથી નાના 35 છે, પછી કોણ છે? 49 છે, પછી 51 છે, જો પછી 50 છે, પછી 51 છે. બરાબર? 35 49 50 51 52 53 54 52 બે વાર છે. 52 કેટલી વાર છે? બે વાર છે. એટલે કે 52 52 બે વાર છે. પછી 53 56 અને 58. ટોટલ માં કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10. એક મિસિંગ થઈ ગયું. એક 54 રહી ગયું. 54 નથી આવ્યું. બરોબર? 53 પછી 54 પણ છે. હા, 54 પછી 56 અને 58. ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10. બરોબર? n કેટલા થયા? 10. n કેટલા થયા? 10. બરાબર? પછી વાય શેર ની વાત કરી. વાય શેર નો xi અને yi કહીશું કે આપણે પેલું x અવલોકન ને x1 x2 x3 કહેતા હતા ને, અને y1 y2 y3 એવું કહી શકાય યાર. એમાં કઈ વાંધો નહીં. બરાબર? સિમ્બોલ બદલી નાખ્યો. એમાં કેટલા ક્રમ વાઇઝ લખો. સૌથી નાના 101, પછી 103 104 બે વાર છે. બરાબર? 101 103 104 બે વખત ચેક કરો. ચડતા ક્રમમાં મેં લખ્યા છે. 104 પછી 105 બે વાર છે.
105 105 પછી 106 પણ છે જો 107 પણ છે 107 બે વાર છે ને 108 બરાબર 107 107 ને 108 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા પણ n કેટલા છે તો 10 છે અહીંયા x બાર લખતા હતા અહીંયા y બાર લખીશું યાર એમાં શું ફરક છે હવે શું કરો હું કોઈ પણ એકને a ધારી લઉં માની લો કે a બરાબર અહીંયા 50 લીધો કેટલા લઈ લો a of x કેટલા લઈ લો 50 લઈ લો કેટલા લઈ લો 50 લઈ લઉં છું બરાબર ખ્યાલ આમાં એક સરખો વધારો નથી એટલે h નહીં આવે ખાસ ધ્યાન રાખો અહીંયા di લખો di is equal to xi minus a મેં દાખલાને નાનો કરવા માટે ડાયરેક્ટ વર્ક કરીને બોક્સમાં દાખલો હશે બરાબર x અને કેટલા થાય 35 માંથી 50 જાય તો -15 બરાબર 49 માંથી 50 જાય તો -1 પછી 0 1 આ 2 આ 2 3 4 6 અને 8 આનો ટોટલ મારો સિગ્મા di કેટલું થશે 15 ને 116 -16 બરાબર અહીંયા જો અહીંયા જો અહીંયા 8 ને 6 14 14 મીન્સ આ 1 2 અને 3 જતા રહ્યા 8 ને 6 14 ને 2 16 જતા રહ્યા વધ્યા કેટલા 4 ને 3 7 7 ને 2 9 વધ્યા કેટલા વધ્યા 9 વધ્યા કેટલા વધ્યા 9 ચેક કરો 9 વધ્યા કે નહીં બરાબર હવે સૂત્ર મૂકો x બાર નું સૂત્ર કયું છે x બાર is equal to a of x વત્તા સિગ્મા di ના છેદમાં n કયું સૂત્ર છે x બાર બરાબર એમ તો બધા ટોટલ મારીને 10 વડે ભાગ્યા હોત તો આવી જાત એવું કઈ નથી ચેક કરી જોજો બરાબર ડાયરેક્ટ આવી જાત કોઈ વાંધો નથી બરાબર x કેટલા છે તો કે આ 50 વત્તા આંકડા છે 9 છેદમાં 10 એટલે કેટલા થયા 50.9 ચેક કરી લો આનો ટોટલ મારીને બરાબર આનો ટોટલ મારીને ચેક કરો એટલે મને ખબર પડશે આનો સરવાળો આવશે 509 આવશે ચેક કરો જો આનો સરવાળો આવશે 509 બરાબર પહેલા કેટલા છે 35 વત્તા 49 વત્તા 50 વત્તા 51 વત્તા 52 બે વાર વત્તા 53 વત્તા 54 વત્તા 56 વત્તા 58 510 આવ્યા કંઈક મિસ્ટેક આવી કંઈક આપણે ચેક કરો 7 હા આ એક રહી ગયો તો જો આ 10 આવે છે ભાઈ આ 10 આવે છે કેટલા આવે છે 4 ને 3 7 7 ને 2 9 ને 1 10 આવે છે આ ચેક કરો 10 તો કેટલા થયા 10 કેટલા થયા 51 થઈ ગયા કેટલા થઈ ગયા 51 આ દાખલાને નાનો કરવા માટેની રીત છે બેટા આ યાદ રાખજો ખાસ બરાબર હવે શું જોઈએ વિચરણનું સૂત્ર કયું છે સિગ્મા di સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા di ના છેદમાં n આખાનો વર્ગ કયું સૂત્ર છે વિચરણ કયું સૂત્ર સિગ્મા di સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા di છેદમાં n આખાનો તો di નો સ્ક્વેર કરો di સ્ક્વેર કેટલો થશે di સ્ક્વેર -15 નો વર્ગ 225 પછી 1 આ 0 1 આ 4 આ 9 આ 16 આ 36 ને આ 64 રાઈટ આગળ થઈ ગયા 100 116 નો 125 125 ને આ બંને 130 ને 135 ચેક કરો આગળ થઈ ગયા સિગ્મા di સ્ક્વેર ઇક્વલ ટુ 135 ત્યાં ચેક કરો આ 100 ને 16 116 નો 125 125 ને 4 125 ને 4 129 129 4 133 ને 1 34 ને 1 35 થઈ ગયો મૂકો કિંમત આમાં કિંમત મૂકો તો કેટલા થયા 135 ના છેદમાં 10 માઈનસ સિગ્મા di કેટલા છે તો કે 10 ના છેદમાં 10 આખાનો વર્ગ માટે 135 ભાગ્યા 10 કેટલા થયા 13.5 આ 13.5 ઓછા 1 બરાબર 12.5 વિચરણ મળી ગયું
માટે પ્રમાણિત વિચલન શું થશે? પ્રમાણિત વિચલન ઇક્વલ વર્ગમૂળમાં કેટલા થાય? વિચરણ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કેટલા થયા? 12.5. 12.5 નું વર્ગમૂળ શોધો, કેટલું આવે છે? 3.54. કેટલું આવ્યું? આ 3.54. આ પ્રમાણિત વિચલન આવી ગયું. આપણે શું છે? ચલનાંક જો સ્થિરતા કીધી છે ને, સ્થિરતા કોની વધારે હોય? જેનો ચલનાંક ઓછો હોય તેનો CV of x શું થાય? વિચલન પ્રમાણિત વિચલન છેદમાં x બાર ગુણ્યા 100. પ્રમાણિત વિચલન કેટલું છે? 3.54 ગુણ્યા 100. આ કેટલા આવ્યા? 51. બરાબર ગુણાકાર કરો 354 ભાગ્યા 51. 354 ભાગ્યા 51 6.94. કેટલા આવે? લગભગ 6.94 થઈ ગયું. આ જ પ્રમાણે તમે આનું શોધી શકો. હવે અહીંયા a બરાબર ધારી લો 100 100 100 બરાબર. અહીંયા a બરાબર 100 ધારો. શું ધારો? fy equal to 100. બરાબર. તો અહીંયા શું આનો di લઈએ. di બરાબર શું થાય? yi minus 100. કેટલા આવશે? 1 3 4 4 5 5 6 7 7 8. આનો ટોટલ મારી દો સિગ્મા ડી એટલે મળી જશે તમને. કેટલા થાય? જો 4 ને 4 8 ને 4 12 12 ને 10 કેટલા થયા? 22 22 ને 8 30 30 ને 7 ને 7 14 14 ને 6 20 એટલે કેટલા થયા? 50 થયા. કેટલા થયા? 50. બરાબર. તો y બાર બરાબર શું થાય? y બાર બરાબર ay પ્લસ સિગ્મા di ના છેદમાં n. આંકડા છે 100 વત્તા 50 ના છેદમાં 10 કેટલા થયા? 105. હવે di સ્ક્વેર શોધો. 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 25 25 36 49 49 ને 64. ટોટલ મારો સિગ્મા di સ્ક્વેર. ટોટલ મારો કેટલા થયા? 9 ને 1 10 ને 6 16 ને 6 22 22 ને 10 32 32 ને આ બંને થઈને 10 32 ને આ બંને થઈને 10 42 ને આ 20 42 ને 20 62 માંથી 2 જાય તો 60 06 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 15 ને 10 25 ને 4 29. ચેક કરી લેજો. બરાબર 29. માટે વિચરણ શોધો. હવે વિચરણ શું થાય? વિચરણ તો કે સિગ્મા di સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા di ના છેદમાં n આખાનો વર્ગ. આંકડા થયા 200 છેદમાં 10 માઈનસ આંકડા થયા 50 ના છેદમાં 10 આખાનો વર્ગ. આંકડા થયા 29 માઈનસ 25 બરાબર કેટલા થયા? 4. માટે પ્રમાણિત વિચલન કેટલું થયું? માટે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં વિચરણ. માટે વર્ગમૂળમાં કેટલા થયા? 4 બરાબર 2. માટે CV of y બરાબર પ્રમાણિત વિચલન છેદમાં xy y બાર ગુણ્યા 100. આ કેટલા થયા? 2 y બાર કેટલા આવ્યા છે? 105 ગુણ્યા 100 એટલે 200 ભાગ્યા 105 કરો. 200 ભાગ્યા 105 બરાબર. 200 ભાગ્યા 105 1.9 કેટલો આવ્યો? 1.9 સોરી 1.09 કે 1.9 છે. હા 1.9 છે 09 ને આટલો ચલનાંક. પહેલાનો ચલનાંક કેટલો આવ્યો તો 6.94. આનો કેટલો આવ્યો તો 1.96. રાઈટ. એનો મતલબ CV of x લેસ ધેન CV of y. માટે y ની માહિતી
વધુ સ્થિર છે. બરાબર, આ રીતે તમે બધા જ દાખલા એક પછી એક ગણી શકો. તમારે 4 5 6 બધા દાખલા ગણવા જોઈએ અને તમે મહેનત કરશો તો જ તમારા સારા માર્ક આવશે. ઓલ ધી બેસ્ટ. બરાબર, આપણે અહીંયા છૂટા પડીએ.